હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી પાઠ 5 ખોટો જવાબ એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. એના લેખક છે ફાધર વાલેસ. સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીશું. ફાધર વાલેસનો જન્મ સ્પેન દેશમાં થયો હતો. તેમનું નામ કાર્લોસ ગોન્ઝલેસ વાલેસ હતું. તેઓ વર્ષો સુધી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા. તેમના ગુજરાતી ભાષાના 25થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે. સદાચાર, વ્યક્તિમંગલ, કુટુંબ મંગલ, ગાંધીજી અને નવી પેઢી ને શબ્દલોક આદિ તેમના જાણીતા પુસ્તકો છે. આ પ્રસંગ કથામાં પરીક્ષાના દ્રષ્ટાંત દ્વારા વાત તો આત્મવિશ્વાસની કરવામાં આવી છે. ઘણીવાર આપણી પાસે ક્ષમતા અને કૌશલ્ય હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે અપેક્ષિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. આ સંદેશ આ પ્રસંગ કથામાંથી સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે. છોકરા પરીક્ષાનો ઉત્તરપત્ર લખતા હતા. ગણિતનો દાખલો હતો. એણે બરાબર ગણી લીધો. જવાબ 20 આવતો હતો. લખ્યો, ફરીથી ગણી જોયો, એ જ જવાબ હતો. તોય ખાતરી કરવા બાજુમાં બેઠો હતો એ છોકરાને ધીરેથી પૂછ્યું, 100 જવાબ આવે છે? એણે કહ્યું 25. જરા વિસ્મય થયું. 1 મિનિટ આનાકાની કરી પછી પોતે લખ્યું હતું એ 20 છેકીને 25 લખ્યું. તો અહીં એક શબ્દ આવ્યો છે કે આનાકાની કરવી, એટલે કે હા ના કરવી. એટલે એના મનમાં વિચાર આવે છે કે આ જવાબ હશે કે નહીં, અને પછીથી એ પોતાનો જવાબ છેકી અને 25 જવાબ લખે છે. પરીક્ષા પૂરી થઈ અને બધા બહાર આવ્યા ત્યારે એણે વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું, પેલા દાખલાનો 100 જવાબ હતો? એણે કહ્યું 20, અને ખરેખર એ જ સાચો જવાબ હતો. એ છોકરાએ પોતે ગણીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ સાચો હતો, જ્યારે ભાઈબંધના કહેવાથી છેકીને પાછળથી લખ્યો હતો અને રહેવા દીધો હતો એ જવાબ ખોટો હતો. એટલે એ દાખલો ગયો, એના ગુણ ગયા. તે ગુણ કરતાં અને પરીક્ષા કરતાં બીજા એક વધારે અગત્યનો ગુણ એ છોકરાના દિલમાંથી જતો રહેતો હતો. એની ચેતવણી મળી. એ ગુણ આત્મવિશ્વાસનો ગુણ. તો આત્મવિશ્વાસ એટલે કે પોતાના પરનો વિશ્વાસ, જેને આત્મવિશ્વાસ કહે છે. તો અહીં એ બાળકનો દાખલાનો ગુણ ગયો એ નથી, પણ ખરી વાત તો એ છે કે એને પોતાના ગણેલા દાખલા પર વિશ્વાસ નહોતો, એટલે કે પોતાનામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું અહીં સૂચવે છે. છોકરો દાખલો ગણે, ફરીવાર ગણે, ખાતરી કરી લે, સાચો જવાબ લખે, પણ બાજુમાં બેઠેલો છોકરો અમસ્તું બીજું કહે એટલે તરત પોતાનું છેકી નાખે અને બીજું લખે. પોતાનો વિશ્વાસ નથી, પોતાનું માન જ નથી. પોતાની ગણતરી કરતાં બીજાની વાત સાચી, પોતાની ખાતરી કરતાં બીજાની ભૂલ સારી. એમાં પોતાની બુદ્ધિનું અપમાન છે, પોતાના વ્યક્તિત્વનો દ્રોહ છે. બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું? એમ તે એ બીજો છોકરો વધારે હોશિયાર નહોતો. એને પૂછવાથી કોઈ ખાતરી ન થાત. તો કેમ પૂછવું પડ્યું? ટેકો જોઈતો હતો એટલા માટે. પોતાને વિશ્વાસ ન હતો એટલા માટે. પોતાની વાત કરતાં બીજા કોઈની વાત એ માનવા તૈયાર હતો એટલા માટે. બીજા કહે એ સાચું ને હું કહું એ ખોટું. બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી. મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે એ ભૂસી નાખું ને કોકના સહેજ નિર્દેશથી મળેલો જવાબ મૂકી દઉં. એટલે કે પોતાના પર વિશ્વાસ ના હોય અને પોતાની ગણતરી પર વિશ્વાસ નથી, અને એ બાજુમાં રહેલા વિદ્યાર્થીને પૂછે છે અને પોતે એ જવાબ લખે છે. એટલે કે સહેજ સરખા એના નિર્દેશથી, નિર્દેશ એટલે કે દર્શાવવાથી એ પોતાનો જવાબ છેકી અને બીજો જવાબ લખે છે જે ખરેખર ખોટો હતો. તો અહીં આત્મવિશ્વાસ હોવો જોઈએ. એટલે કે મારે હાથે થયેલું મારું અવમૂલ્યાંકન છે, મારું અપમાન છે, મારું રાજીનામું છે. તો અહીં અવમૂલ્યાંકન એટલે કે પોતાનું ઓછું મૂલ્ય આંકવું. ખરી વાત તો સાવ ઉલટી છે. બીજાના જવાબ કરતાં મારો જવાબ સાચો.
મારું કામ છે, મારી ગણતરી છે, મારો વિશ્વાસ છે, અને જવાબ ખોટો હશે તો એ મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી જઈશ. પણ મારો જવાબ તે મારો અને મારી ગણતરી તે મારી. કોઈને પૂછવાની જરૂર નથી ને પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહીને જણાવે તો હું મારો જ લખીશ. સાચો તો સાચો અને ખોટો તો ખોટો, પણ મારો ખરો. મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ શોભે? વિચાર મારો અને પરિણામ બીજાનું, ગણતરી મારી અને રકમ બીજાની, લખાણ મારું અને સહી બીજાની. એ રીતે જીવન ચાલે. મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ. તો ઉછીનો જવાબ એટલે કે ઉછીનો મતલબ શું થાય કે થોડા દિવસ પછી પાછું આપવાની શરતે લીધેલું. ધારો કે આપણે કોઈની પાસે પૈસા લીધા હોય તો ઉછીના લીધા કહેવાય કે થોડા સમય પછી આપણે એને પાછા આપીએ છીએ. તો અહીંયા એ જ વાત કરે છે કે દાખલો આપણો છે તો જવાબ પણ આપણો જ હોવો જોઈએ. ઉછીનો બીજાનો કોઈકનો જવાબ લઈએ એ યોગ્ય નથી. અને મારા જીવન માટે ઉછીની જવાબદારી ન જોઈએ. મારો દાખલો હું શરૂ કરીશ અને હું પૂરો કરીશ અને મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ. આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી, એ તો ગૌણ વસ્તુ છે. ચોરી કરનાર તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી બેસે. એ જુદો ગુનો છે, પણ આ ચોરીનો સવાલ નથી. દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં. દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ નહોતો એટલે પૂછી લીધું. માટે ચોરીનો પ્રશ્ન ન હતો, આત્મવિશ્વાસનો હતો, અવિશ્વાસનો હતો. ગણિતનો પ્રશ્ન ન હતો, વ્યક્તિત્વનો જ હતો. તો વ્યક્તિત્વ એટલે કે વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો, જેને વ્યક્તિત્વ કહે છે. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું, એનો દોષ હતો અને તેથી એ સામાન્ય ચોરી કરતાં વધારે ગંભીર હતો. આત્મવિશ્વાસનો અભાવ હતો, પોતાને વિશ્વાસ નહોતો એટલે વિચાર કરવાનો શો અર્થ, પસંદગી કરવાનો શો અર્થ, દાખલા ગણવાનો શો અર્થ. છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો. છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી કહેવા દો. પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય? પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય? એ છોકરાને આજે પસ્તાવો છે. ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે, પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. ઘેરથી એને કહેશે કે ગણિતમાં ઓછા માર્ક આવ્યા છે એટલે ગણિત પાકું કરવું જોઈએ, પણ પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી. એ પણ પાકા કરવા પડશે, કરશે. તો અહીં આ પાઠ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે કે આપણને આપણા પર આત્મવિશ્વાસ હોવો જોઈએ. અહીં છોકરો જે ભૂલ કરે છે કે પોતે દાખલો ગણી અને જવાબ સાચો હોવા છતાં બીજાના કહેવાથી જવાબ પોતે છેકી અને 25 જવાબ લખે છે. તો આપણને પણ ઘણી વખત આપણા જીવનમાં આવું બનતું હોય છે કે આપણે પણ આપણા કરતાં બીજા ઉપર વધારે વિશ્વાસ રાખતા હોઈએ છીએ. તો એ બાબતે આપણે ચેતી જવાની જરૂર છે કે સૌ પ્રથમ મહત્ત્વનું જે હોય તો એ છે કે આપણને આપણી જાત ઉપર, પોતાના ઉપર વિશ્વાસ હોવો જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. તો જ આપણે કોઈ પણ કાર્ય સફળતાથી કરી શકીશું. તો એ આપણને આ પાઠ દ્વારા શીખવા મળે છે. અહીં કેટલાક શબ્દાર્થ આપ્યા છે. વિસ્મય એટલે કે આશ્ચર્ય, નવાઈ, ભાઈબંધ, મિત્ર, બાંધવ. અમસ્તુ વ્યર્થ, નકામું. આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા, પોતાના પરનો પોતાનો વિશ્વાસ. દ્રોહ એટલે કે દગો, બેવફાઈ. નિર્દેશ, ઉલ્લેખ
અહીં દર્શાવવું. અવમૂલ્ય ઓછું મૂલ્ય આંકવું. મૌલિકતા આગવી વિશિષ્ટતા. ઉત્તરપત્ર પરીક્ષાના પ્રશ્નપત્રના ઉત્તરનો પત્ર. જવાબ લેખન ખાતરી ભરોસું. શબ્દ સમૂહ માટે એક શબ્દ. થોડા દિવસ પછી પાછું આપવાની શરતે લીધેલું એટલે કે ઉછીનું. વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો એટલે વ્યક્તિત્વ. રૂઢિપ્રયોગ ઠંડે કલેજી કોઈ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર નિરાંતે. આનાકાની કરવી હા ના કરવી. તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવું લાગ્યો અમને ચોક્કસથી જણાવજો. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.